મહાસુદ આઠમ એટલે મા ખોડિયાની પ્રાગટ્ય દિવસ, જેની જન્મ જયંતિ પણ ઉજવાય છે. તે સુરત સહિત દેશ અને દુનિયાભરમાં જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં આ જન્મ જયંતિ ઉજવાય છે. રાંદેરના રામનગર પાછળ આવેલા દીપમાલા સોસાયટી ખાતે મા ખોડિયાલની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તે સમયે માનો કેક, પૂજા અર્ચના, ધૂન ભજન સાથે મહાઆરતી અને સમૂહ ભોજન પ્રસાદનું પણ આયોજન અમરસિંહભાઈ ટાંક અને ભક્તો દ્વારા કરવામાં આવ્યું હતું, જેની મુલાકાત G24 ચેનલે લીધી હતી. મિત્રો, આજે મહાસુદ આઠમ 2025ના વર્ષની છે, એટલે કે ખોડિયાલ જયંતિ. ત્યારે સુરત શહેરના રાંદેર રામનગર પાછળ આવેલા દીપમાલા સોસાયટીની અંદર માં ખોડિયાલનું ધામ છે અને આ ખોડિયાલમાંની સ્થાપના કરી છે અને અહીંયા મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કેટલા વર્ષોથી આયોજન કરે છે, આવું અહીંયા જે ભક્તો છે આપણે તેમને મળીએ. જી નમસ્કાર, આપનું નામ? જય માતાજી. મારું નામ અમરસિંહભાઈ નરસિંહભાઈ ટાંક છે. હા, અમે દીપમાલા સોસાયટીમાં રહીએ છીએ સહપરિવાર સાથે, અને દર વર્ષે મતલબ આ 7મું વર્ષ છે, પરિવાર સાથે અમે ખોડિયાર માતાજીનો જન્મદિવસ હોય અમે ધામધૂમથી ઉજવીએ છીએ. આ શું શું કાર્યક્રમો આજના દિવસે કરવામાં? કાર્યક્રમમાં શું, સવારે માતાજીની આરતી કરીએ, પછી ઇસ્કોન મંદિર દ્વારા ભજન કીર્તનનો પ્રોગ્રામ હોય છે, અને સાંજે માતાજીના એમના કેક કાપીને એમનું ભવ્ય સ્વાગત કરીએ છીએ. કેવું લાગી રહ્યું છે ભક્તિભાવપૂર્વક? ખૂબ આનંદ આવે છે, માતાજીની કૃપા છે. હાજી, આપનું નામ? મારું નામ અભિષેક અમરસિંહભાઈ ટાંક છે. અભિષેક, શું કરો છો? હું અત્યારે માસ્ટર્સ પ્લાનિંગ કરું છું. તો મા ખોડિયાલના ધામની અંદર ઉપસ્થિત થયા છો, મહાપ્રસાદનું પણ આયોજન છે, માટે શું કહો છો? તો એના માટે અમે શું છે કે બધા પરિવારો સાથે ભેગા મળીને ભગવાનનો પ્રસાદનો આનંદ ગ્રહણ કરશું. હાજી, આપનું નામ? મારું નામ રંજનબેન ટાંક, અને અમે ખોડિયાર માતાજીને ખૂબ જ માનીએ છીએ અને અમે ધામધૂમથી માતાજીની ઉજવણી કરીએ છીએ, અને ખૂબ ભક્તિભાવથી અમે એટલા જોશથી એટલી શ્રદ્ધાપૂર્વકથી માતાજીને માનીએ છીએ અને ધામધૂમથી ઉજવીએ છીએ. આજે ખોડિયાર જયંતિનો દિવસ છે, બહુ સારું છે. ઉજવણીમાં તમે શું શું કર્યું આજે? અમે સવારે ઇસ્કોન મંદિરથી આવે છે, કીર્તન કરીએ છીએ, પછી બપોરના અમે પરિવાર સાથે જમીએ છીએ. અત્યારે સાંજે ભજન કીર્તન ગાય, પછી પૂરા પરિવાર સાથે અમે હળી મળી અને સગા સંબંધીઓ સાથે અમે ભોજન લઈએ છીએ. પુણ્યનું ભાથું મેળવ્યું છે તમે. આજે આપનું નામ? મારું નામ જલ્પા ચુટલિયા છે. અહીંયા છેલ્લા 7 વર્ષથી ખોડિયાર જયંતિ ઉજવાઈ રહી છે, ભજન કીર્તન ગવાઈ રહ્યું છે, સારો એવો પ્રસાદ લેવાઈ રહ્યો છે અને આનંદ ઉત્સવથી મનાવીએ છીએ અમે આ દર વર્ષે. હાજી બેન, આપનું નામ? જય માતાજી. મારું નામ ટાંક કુંદનબેન છે, અને અમે 7 વર્ષથી ખોડિયાર જયંતિ ઉજવીએ છીએ અને પરિવાર સાથે બપોરે જમીએ, સાંજના પ્રસાદી લઈએ છીએ, સગાવાલાને બધાને બોલાવીએ છીએ. જય માતાજી. હાજી, આપનું નામ? નિરાલી વરુ. હા, નિરાલી, શું કરો છો આપ? પ્રોફેસર છું. પ્રોફેસર છો. શું કહો છો માતાજીમાં? અહીંયા એકચ્યુઅલી 7 વર્ષથી ઉજવાય છે અને વાતાવરણ ઘણું ભક્તિમય હોય છે. પહેલાં તો ભજન થાય છે અને સાંજે પ્રસાદ પણ હોય છે અને બધા એકબીજાને મળે પણ છે, તો વાતાવરણ બહુ સારું હોય છે અહીંયા, ભક્તિમય. સર, મિત્રો, મેં પહેલાં જ કહ્યું તેમ મહાસુદ આઠમ એટલે મા ખોડિયાલની જયંતિ. ત્યારે સુરત શહેરના રાંદેર રામનગર પાછળ આવેલા દીપમાલા સોસાયટીની અંદર પણ ખૂબ જ ધામધૂમથી મા ખોડિયાલની જયંતિ ઉજવાય છે. કહે છે કે સવારે ભજન કીર્તન કાર્યક્રમ, સાંજે પણ આવી રીતે છે ભજન, અને અત્યારે મહાપ્રસાદનું આયોજન કર્યું છે અને મા ખોડિયાલના લોકો ગુણગાન ગાઈ રહ્યા છે. બોલો ખોડિયાલ માત કી. G24 ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન સત્યમ મકવાણા સાથે રાંદેર રામનગર, સુરત.